મહેસાણામાં દળ સંસ્થાઓ અને સંગઠનોનો સામૂહિક કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા હિચકારા આતંકી હુમલા બાદ આખા દેશની જનતામાં ભારે શોક અને રોષ દેખાઈ રહ્યો છે। દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શનો સાથે હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના હત્યારા આતંકીઓ અને આતંકવાદ સમર્થકો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। ત્યારે મહેસાણામાં ગાંધીજીની પ્રતિમા પાસેથી મહેસાણા જિલ્લા હોમગાર્ડ દળ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહેસાણા, લાયન્સ ક્લબ ઓફ મહેસાણા, જાયન્ટ ક્લબ ઓફ મહેસાણા, શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને CPG દ્વારા મહારેલી સ્વરૂપે ઐતિહાસિક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત દરેક જ્ઞાતિ ધર્મના લોકો જોડાયા હતા। કેન્ડલ માર્ચમાં જોડાનાર દરેક દળ, સંસ્થા અને સંગઠનો દ્વારા તોરણવાડી ચોકમાં મીણબત્તી પ્રગટાવીને મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। મુસ્લિમ મહિલાઓએ પણ શ્રદ્ધાંજલિ રેલીમાં જોડાઈને આતંકીઓ અને આતંકવાદ સમર્થકો સામે વિરોધ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને પોતે સાચા ભારતીય હોવાનો અહેસાસ કરાવ્યો હતો। તદુપરાંત ઇસ્કોન જેવી ધાર્મિક સંસ્થાના હરિભક્તોએ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, MLA શ્રી મુકેશભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ પણ હાજર રહીને મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર વિશાલ પંચાલ, મહેસાણા।